हेलो बच्चा वर्ल्डिंग मॉर्निंग ऑल ऑफ यू तबियत पानी सारा बधाना ચાલો ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરી હતી એની થિયરી બીજી જો આ વર્ષ પૂરતું આપણી આજે બીજી થિયરી જે છે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ મેગ્નેટિક ડાયપોલને મૂકો તો એનું બિહેવિયર એનો ટોર્ક બરાબર એ થિયરી આ વર્ષ પૂરતી નીકળી ગઈ છે બરાબર સમજાય છે પણ એનો કન્સેપ્ટ ક્લિયર કરવો તમારા માટે જરૂરી છે બોર્ડમાં પૂછાશે નહીં સમજાય છે પણ જી નીટ માટે અગત્યનું છે બરાબર કારણ કે એવું કાંઈ ચોખવટ નથી કરી કે ભાઈ જી નીટમાં કન્સેપ્ટ ના પૂછે અને ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે જો મેગ્નેટિક ડાયપોલ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ડાયપોલ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આખી થિયરી બાકી ના કરો તો ચાલશે પણ એનું સૂત્ર એના કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો કારણ કે જી નીટ માટે અગત્યનું છે ચાલો માની લ્યો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે બી જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે નોર્થ ટુ સાઉથ હવે આપણે શું કરી આમાં એક મેગ્નેટિક ડાયપોલ મૂકી દાખલા તરીકે મારા પાસે એક ગજિયો ચુંબક છે સમજાય છે એ ગજિયા ચુંબકને પણ પોતાની કંઈક ડાયપોલ મોમેન્ટ હોય ગજિયા ચુંબકનો આ એસ અને આ એન એટલું યાદ રાખવાનું જેવી રીતે આપણે કહેતા હતા ઇલેક્ટ્રિક મોમેન્ટ એની ફોર્મ્યુલા હતી P = 2AQ ઇલેક્ટ્રિક મોમેન્ટ જે છે વિદ્યુતીય ચાક માત્ર એની દિશા ઋણથી ધન હોય પહેલા ચેપ્ટરમાં આવી ગયું તેવી રીતે મેગ્નેટિક મોમેન્ટ જે હશે ને કોઈ પણ બરાબર ડાયપોલની એ હશે નેગેટિવથી પોઝિટિવ સાઉથ ટુ નોર્થ એટલે આ દિશા જે છે ને આ કોની દિશા હશે એમ સદિશની મેગ્નેટિક મોમેન્ટને એમ વડે દર્શાવાય પછી ગૂંચળા માટે તમને કીધું હતું આ કોઈ ગૂંચળું છે બરોબર એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય m NIA કેટલી હશે NIA માની લો આમાંથી વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો n એટલે ટોટલ આટા a એટલે એનો આડછેદનું ક્ષેત્રફળ I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ આના માટે મેં કીધું હતું કેવી રીતે દિશા ગોતવાની જેવી રીતે પ્રવાહ ફરે એમ સ્ક્રૂને ફેરવવાનું તો એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ ફરે છે તો આ રિંગ માટે એની મેગ્નેટિક મોમેન્ટ બહારની દિશામાં હશે કઈ દિશામાં હોય બહારની દિશામાં અને એનું મૂલ્ય આટલું હશે પણ ગજિયા ચુંબકની જો તમે વાત કરો તો ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એમ સાઉથ ટુ નોર્થ બરાબર ક્યાંથી ગયા હશે સાઉથ ટુ નોર્થ હવે એમ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક ગજિયો ચુંબક બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે તો વાં જે વસ્તુ હતી એ વસ્તુ અહીંયા થશે કે ભાઈ ઇલેક્ટ્રિક ડાયપોલને તમે ઈ જેટલા ક્ષેત્રમાં મૂકો તો ટોર્ક અનુભવે ટો બરાબર P sin θ તો એવી રીતે અહીંયા પણ આ ગજિયો ચુંબક પણ ટોર્ક અનુભવશે અને ટોર્કની દિશા જો કેવી રીતે મળશે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે આ ડિરેક્શન જે થશે બચ્ચા પાર્ટી કોની બી સદિશની આ કોની એમ સદિશની તો એની બે વચ્ચે એંગલ કેટલો હશે થીટા જેટલો હશે કેટલો હશે થીટા જેટલો તો તમે લખી શકો એમ જેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતી ડાયપોલને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મુકતા ટોર્ક લાગે ટોર્ક કેટલું લાગશે ટો બરાબર m ક્રોસ b વાંસુ સૂત્ર આવતું ટોર્ક ટો બરાબર p ક્રોસ e શું આવતું વાંસુ સૂત્ર p એટલે ઇલેક્ટ્રિક મોમેન્ટ તો એવી રીતે m એટલે મેગ્નેટિક મોમેન્ટ
वहाँ ई આવતું, અહીંયા શું આવશે? બી. સેમ ફોર્મ્યુલા છે, ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી, આમાં લખાય. અને મેગ્નેટિક આ ટોર્કની દિશા ગોતવી હોય તો એમ ક્રોસ બી, એમ આમ છે, બી આ બાજુ છે, તો ટોર્ક અંદરની દિશામાં લાગશે. સમજાય છે? ચાલો, ટો બરાબર એમ ક્રોસ બી, આનું મૂલ્ય જોતું હોય તો શું થશે? ટો બરાબર એમ બી સાઇન થીટા. સૂત્ર કામમાં આવે તમને. ભાઈ એક એમ જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા જેટલા ખૂણે મૂકતા કેટલું ટોર્ક અનુભવે? આટલું. બરાબર, ટો બરાબર એમ બી સાઇન થીટા. હવે સંતુલિત સ્થિતિમાં થાય શું? આની પહેલાંય તમને સમજાવ્યું છે કે બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંનેના મૂલ્ય કેવા હોય? સમાન. અને કેવું હશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બરોબર, યાદ છે કે નહીં? આ વસ્તુ યાદ ખબર હોવી જોઈએ. અત્યારે માની લો થીટા જેટલા એંગલે આ ડાયપોલ જે છે સંતુલિત અવસ્થામાં હોય તો સંતુલિત અવસ્થામાં બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક, ટો એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક. બરોબર, એ બે કેવા હશે? સરખા હશે, પરંતુ પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં. ટો બરાબર આઈ આલ્ફા, આના કરતા એની વિરુદ્ધ દિશા હોય એટલે માઇનસ એમ બી સાઇન થીટા. આટલું રેડી. આઈ એટલે યાદ કરો, ચાક ગતિ, જડત્વની ચાક માત્રા. આઈ એટલે શું થશે બચ્ચા બાલડી? જડત્વની ચાક માત્રા. આલ્ફા એટલે હું? d2 થીટા બાય dt2 કોણીય પ્રવેગ, કોણીય સ્થાનનું સમયની હારે બે વાર વિકલન માઇનસ એમ બી સાઇન થીટા. પણ જો આ એંગલ એકદમ નાનો હોય, ઇફ થીટા ઇઝ સ્મોલ, થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો સાઇન થીટાની બદલે તમે થીટા લખી શકો. માટે d2 થીટા બાય dt2 બરાબર માઇનસ એમ બી અપોન આઈ ઇન્ટુ શું થશે? થીટા. આવડું આ જે સમીકરણ જે છે ને રેખીય ગતિના સરળ આવર્ત ગતિનું સમીકરણ તો એના જેવું છે. d2y બાય dt2 બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, એના જેવું છે કે નહીં? વાયની બદલે થીટા છે કે નહીં? અને ઓમેગા સ્ક્વેરની બદલે આ છે. તો આની તમે કમ્પેરિઝન કરીને એમ કહી શકો કે ભાઈ જ્યારે મેગ્નેટિક ડાયપોલને તમે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની કોણીય આવૃત્તિ કેટલી મળે? ઓમેગા સ્ક્વેર બરાબર એમ બી અપોન આઈ. આઈ એટલે પ્રવાહ નથી, આઈ એટલે શું છે? જડત્વની ચાક માત્રા. બચ્ચા પલટી આટલું યાદ રાખજો. ધેરફોર એની કોણીય આવૃત્તિ કેટલી થાય? અંડર રૂટ એમ બી અપોન આઈ. એમ જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતી ડાયપોલને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને ગજિયા ચુંબકની જડત્વની ચાક માત્રા જો આઈ જેટલી હોય તો એની કોણીય આવૃત્તિ આટલી હોય. હવે કોણીય આવૃત્તિ આટલી છે તો એની આવૃત્તિ કેટલી હશે? ઓમેગા બરાબર 2πf. માટે આવૃત્તિ 2πf બરાબર અંડર રૂટ એમ બી ના છેદમાં આઈ. ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ એમ બી ના છેદમાં આઈ. નીટ માટે બધી ફોર્મ્યુલા જી નીટ માટે અગત્યની છે. બરોબર સમજાય છે? એમ કે એક એમ જેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતા ગજિયા ચુંબકને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની આવૃત્તિ આટલી છે, એની ચુંબકીય ચાક માત્રા કેટલી? તો તેની જડત્વની ચાક માત્રા કેટલી? એફ આપી દઈએ, બી આપી દઈએ, એમ આપી દઈએ, આઈ. 1 2 3 4 અનનોન છે, એમાંથી કોઈ પણ તમને 3 વસ્તુ તમને આપી શકે. બરોબર, આના ઉપરથી એનો આવર્તકાળ કેટલો થશે? ટી બરાબર 2π અંડર રૂટ આઈના છેદમાં એમ બી. એટલે બધા સૂત્રમાંથી તમને બી મળે, એમ મળે ને આઈ મળે. બરોબર, એટલે આટલું વસ્તુ અગત્યની છે. આ બધી તમારી બેઝિક ફોર્મ્યુલા છે, બોર્ડ માટે પાકું કરવાની જરૂર છે નહીં, અને જી નીટ માટે અગત્યનું છે. આગળ હજી કરાવું છું. જુઓ, હવે
મેગ્નેટિક મોમેન્ટ જે છે એ થીટા જેટલા એંગલે હોય તો એમાં કંઈક ઉર્જા સંગ્રહ પામી હશે, મેગ્નેટિક એનર્જી. તો મેગ્નેટિક એનર્જી કેટલી હોય એનું આપણે સૂત્ર મેળવવાનું છે. જોવો જોઈએ. રેખીય ગતિ માટે આપણે કાર્યનું સૂત્ર આવતું W બરાબર ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. શું સૂત્ર આવતું? W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. તો આ તો એની કોણીય ગતિ છે, તો વર્ક કેટલું થાય? W બરાબર ઇન્ટિગ્રેશન ટો ડી થીટા. કેટલું વર્ક થશે? W બરાબર એફની બદલે ટો, ડીએક્સની બદલે ડી થીટા. અને જેટલું કાર્ય થાય એ કાર્ય એટલે આપણે એમ કહીએ છીએ ઉર્જા. એ મેગ્નેટની અંદર ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. એક સિમ્પલ વસ્તુ છે. સ્પ્રિંગ વાળું ઉદાહરણ યાદ કરો 11મા ધોરણનું, કે સ્પ્રિંગને તમે x જેટલી ખેંચો તો તમારે કેટલું કાર્ય કરવું પડે? હાફ કે એક્સ સ્ક્વેર. પણ આ જેટલું તમે કાર્ય કર્યું હશે ને કાર્ય બધું એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યો હશે. કયા સ્વરૂપમાં? સ્થિતિ ઉર્જાના. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી, મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી થશે. ચાલો તો શું થશે? ઇન્ટિગ્રેશન ટો એટલે mb સાઇન થીટા ડી થીટા, એમ અચળ બી અચળ એટલે બારે ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા. રેડી? ચાલો એટલે mb સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા, એટલે um બરાબર શું આવશે? માઇનસ mb કોસ થીટા. સિમ્પલ, મળી ગયું. બરાબર. અને આમ લખાય um બરાબર માઇનસ m ડોટ બી, કારણ કે વચ્ચે કોસ છે. મેગ્નેટિક મોમેન્ટ એ વેક્ટર ક્વોન્ટિટી, બી એ વેક્ટર ક્વોન્ટિટી, તો એનો તમે ડોટ પ્રોડક્ટ કરો એટલે તમને સ્થિતિ ઉર્જા મળે. સ્થિતિ ઉર્જા પછી અદિશ રાશિ જે સમજાણું એમ કે ભાઈ એક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં 0 એંગલે છે તો એની સ્થિતિ ઉર્જા કેટલી? હવે જોવો જોઈએ. આના માટે આપણે જુદા જુદા કેસ વિચારીએ. જોવો જોઈએ. પહેલો કેસ, ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે ડાયપોલ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. આ બી સદિશ, આગળ જે ચુંબક, આ એનો સાઉથ પોલ, આ એનો નોર્થ પોલ, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો નોર્થ, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો સાઉથ. આ મેગ્નેટની ડાયપોલ મોમેન્ટ ક્યાં હશે? H2n. આ એમ. તો જોવું છે બચ્ચા પાર્ટી, એમ અને બી બે એક જ દિશામાં એટલે એંગલ 0. તો શું થશે? એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? um બરાબર માઇનસ mb cos 0. ના cos 0 એટલે શું થશે? 1. એટલે શું આવશે? માઇનસ mb. તો એટલું યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી માઇનસ આવે, શું આવે? માઇનસ. તો એટલું યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ હોય ને તો એની મહત્તમ સ્થાયી અવસ્થા દર્શાવે. શું દર્શાવે? મહત્તમ સ્થાયી અવસ્થા. એટલે આ શું હશે એની બચ્ચા પાર્ટી? મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન. ડાયપોલને છે ને બચ્ચા પાર્ટી આમ રહેવું બહુ ગમે. શું કામ નામ રહેવું બહુ ગમે? જોવો જોઈએ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે ચુંબક આમ મૂકો એટલે ચુંબકના સાઉથને બાહ્ય ચુંબકીય ક્ષેત્રના નોર્થ હારે પ્રબળ આકર્ષણ આવે. ચુંબકના નોર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સાઉથ હારે પ્રબળ આકર્ષણ આવે એટલે એને આમ રહેવાની ખૂબ જ મજા આવે. એટલે આ જે છે ને મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન કહેવાય. આ બે વચ્ચે પૂરતું આકર્ષણ હશે, આ બે વચ્ચે પૂરતું આકર્ષણ હશે, બેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ને એટલે ચુંબક આમેય ના જાય, આમેય ના જાય. એટલે મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન કહેવાય. કેવી કહેવામાં આવશે? મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન. હા કે ના? સમજાય છે કે નહીં? એના આ કેસમાં ટોર્ક 0 લાગે. શું કામ ને ટોર્ક 0 લાગે? ટોર્કની ફોર્મ્યુલા શું છે? ટો બરાબર mb સાઇન. સ્થિતિ ઉર્જાની ફોર્મ્યુલા છે માઇનસ mb કોસ. ટોર્કની ફોર્મ્યુલા છે mb સાઇન. સાઇન 0 એટલે 0. ટોર્ક તો 0 જ લાગે. એટલે ડાયપોલને ભ્રમણ કરવાની કાંઈ ઈચ્છા જ ન હોય. આગે ના? સમજાય છે કે નહીં? બીજું,
ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બરોબર, તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ એનો નોર્થ, આ એનો સાઉથ. મેગ્નેટ છે ને ચુંબકીય ક્ષેત્રને તમે લંબ રૂપે મૂકો. આ એનો સાઉથ પોલ, આ એનો નોર્થ પોલ. મેગ્નેટિક મોમેન્ટ આમ હશે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો બે વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થાય? 90 નો. તો પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? યુએમ બરાબર -mb cos 0, સોરી cos 90, અને cos 90 એટલે 0, એટલે એના આગળ કાંઈ સ્થિતિ ઉર્જા હોય જ નહીં. અને સ્થિતિ ઉર્જા નહીં હોય ને એટલે અસંતુલનમાં હશે. શેમાં હશે? અસંતુલનમાં. ડાયપોલ એવી ટ્રાય કરે, કેવી ટ્રાય કરે કે ભ્રમણ કરવાની ટ્રાય કરશે. કારણ કે જો આ કેસમાં ટોર્ક કેટલું લાગે? મેક્સિમમ ટોર્ક લાગે. ટો બરાબર mb sin, અને sin એટલે 90, એટલે મેક્સિમમ ટોર્ક લાગે. એટલે આ ડાયપોલ એવી ટ્રાય કરશે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને આમ સમાંતર ગોઠવાઈ જાય. કે નથી સમજાતું? 90 ના ખૂણે મૂક્યો હશે એટલે એવી ટ્રાય કરશે કે કેવી રીતે આવી જાય? સમાંતર. સમજાય છે? તો આમાં સ્થિતિ ઉર્જા એની 0. અસ્થાયી અવસ્થા કહેવાય. થર્ડ ગેસ, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એટલે ડાયપોલ જે છે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધમાં ગોઠવો. આયન આયસ. ડાયપોલ એટલે અંદર મેગ્નેટ, ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધમાં ગોઠવો. આ ચુંબકનો સાઉથ પોલ, આ નોર્થ પોલ. મેગ્નેટિક મોમેન્ટ H2n હોય, એટલે આ એમની દિશા. ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે ને આમ છે, 180 નો એંગલ. તો પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? -mb cos 180. cos 180 એટલે -1, માઇનસ માઇનસ પ્લસ, એટલે આ શું આવશે? +mb. તો બચ્ચા પલટી એટલું યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી પ્લસ હોય ને તો એ શું આપે? એની મેક્સિમમ અનસ્ટેબલ કન્ડિશન. આ કહેવાય મહત્તમ અસ્થાયી અવસ્થા. આ કહેવાય મહત્તમ સ્થાયી, અને આ કહેવાય મહત્તમ અસ્થાયી. ડાયપોલ નામ રહેવું ગમે જ નહીં. કાં રહેવું ના ગમે? નોર્થ નોર્થ અપાકર્ષણ થાય, સાઉથ સાઉથ અપાકર્ષણ થાય, એટલે ડાયપોલ આમ રહેવાની ટ્રાય કરશે જ નહીં. તો એટલું ખાસ યાદ રાખો, પોટેન્શિયલ એનર્જી માઇનસ મતલબ મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન, પ્લસ મેક્સિમમ અનસ્ટેબલ કન્ડિશન, અને 0. તો 0 હોય ત્યારે શું થાય? 0 હોય ત્યારે ડાયપોલ શું ટ્રાય કરશે? ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાની ટ્રાય કરે, એટલે આવી રીતે આવી જવાની ટ્રાય કરશે. અને એ કેસમાં એના ઉપર શું લાગે? કંઈક ટોર્ક લાગશે. ઓકે બચ્ચા વલ્ડી, સમજાણું કે નહીં? ચાલો, ઉદાહરણ 1 થી 5 આપણે સિલેબસમાંથી ડિલીટ થઈ ગયા છે. બોર્ડની દ્રષ્ટિએ વિચારો તો, પણ જીડીની દ્રષ્ટિએ તમારે જોવું પડે. તો પહેલું ઉદાહરણ ઇઝીલી આવડી જશે, વાંચશો એટલે સૂત્ર બેઝ જ છે, ફોર્મ્યુલા બેઝ છે. બીજું ઉદાહરણ કરાવું છું, ત્રીજું આવડી જશે, ચોથું આવડી જશે, એક પાંચમું હું તમને કરાવીશ. બીજું અને પાંચમું, આ બે હું તમને કરાવીશ. બરોબર? ચાલો, ઉદાહરણ 2. આ થિયરીમાંથી ફોર્મ્યુલા બધી યાદ રાખો તમે. ચાલો, ઉદાહરણ 2 માં 800 ગાઉસનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, અને એમાં એક મેગ્નેટિક મોમેન્ટ છે ને, મેગ્નેટિક ડાયપોલ 30 ડિગ્રીના ખૂણે છે, અને એના ઉપર ટોર્ક લાગે છે 0.016 ન્યૂટન મીટરનું. તો એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? એક ડાયપોલ જે છે, ઉદાહરણ બીજું, બી બરાબર 800 ટેસ્લા. 800 ટેસ્લા એટલે 800 ગુણ્યા 10⁻⁴ ગોસ, સોરી આટલા ગોસ, એટલે આટલા ટેસ્લાના મેગ્નેટિક ફિલ્ડમાં છે. અને એ મેગ્નેટિક મોમેન્ટે ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, ત્યારે એના ઉપર ટોર્ક કેટલું લાગ્યું? 0.016
ન્યૂટન ઇન્ટુ મીટરનું. તો પહેલો કેસ કીધો છે એની ચુંબકીય ચાક માત્રા કેટલી? સાવ સહેલું, શું થશે? ટો બરાબર એમબી સાઇન થીટા. ટો છે 0.016, એમ ગોતવાનો છે, બી છે 800 ગુણ્યા 10⁻⁴, અને અહીંયા આવશે સાઇન 30. રેડી? એટલે એમ બરાબર શું આવશે? 16 ગુણ્યા 10⁻³ આવે કે નહીં? આ છેદમાં 8 ગુણ્યા 10⁻², અને સાઇન 30 એટલે હાફ. હાફ અહીંયા ગુણાકારમાં છે, જાય કે નહીં? બરોબર, ઓકે. ચાલો, શું થશે? 2 ચોક 8, ચોકે ચોકે 16, એટલે અહીંયા 4, 10⁻² ઉપર +2, એટલે મેગ્નેટિક મોમેન્ટ એની કેટલી હશે? 0.4. બચ્ચા પલટીની મેગ્નેટિક મોમેન્ટની વેલ્યુ કેટલી હશે? 0.4. બરોબર, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એકમ ખાસ લખવાનો. ચાલો, પછી બીજું કીધું, જો આ ડાયપોલ મોમેન્ટ એની મેક્સિમમ સ્ટેબલ કન્ડિશનમાંથી મેક્સિમમ અનસ્ટેબલ કન્ડિશનમાં લઈ જવું હોય તો કેટલું વર્ક કરવું પડે? સિમ્પલ. બી કેસમાં મહત્તમ સ્થાયી અવસ્થા એટલે θi બરાબર 0 થી મહત્તમ અસ્થાયી અવસ્થા θ is equal to 180 લઈ જવા કરવું પડતું કાર્ય. કાર્ય ઉર્જા પ્રમેય W is equal to delta U. delta U એટલે UF minus UI. ચાલો, હમણાં જ આપણે જોયું સ્થાયી અવસ્થામાં એની સ્થિતિ ઉર્જા હશે -mb અને અસ્થાયી અવસ્થામાં હશે +mb. હમણાં એ લખ્યું તો UF કેટલું થશે? mb. આ માઇનસ એમને UI કેટલું આવશે? -mb. માઇનસ માઇનસ પ્લસ એ કેટલું વર્ક કરવું પડે? 2mb જેટલું. બસ આમાં કિંમત મૂકી દો, 2 ગુણ્યા 0.4, એને ગુણ્યા b 800 ગુણ્યા 10⁻⁴. બરોબર, એટલે આ તમારો આન્સર આવી જશે. જી આન્સર આવી. કેટલો આવે છે? મૂક્યો નથી પણ ખબર પડી જાય. જો અહીંયા 2 મીંડા વધે, 2 ગુણ્યા 4 ગુણ્યા 8, 4 ગુણ્યા 10⁻⁴, -1 અહીંયા છે એટલે -5, એમાંથી 2 મીંડા ગયા એટલે -3, 8 ચોક 32 દૂ 64, 64 ગુણ્યા 10⁻³ જૂલ. રેડી? આટલું કામ કરવું પડે. ચાલો, પછી સીમાં સાવ સહેલું છે. આ ગજિયા ચુંબકની જગ્યાએ, એટલે આપણામાં ગજિયા ચુંબક હતો, હવે એની જગ્યાએ શું કરવાનું છે? તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતું સોલિનોઇડ મૂકવામાં આવે. એટલે ગજિયા આપણે કીધું હતું સોલિનોઇડનું બિહેવિયર ગજિયા ચુંબક જેવું હોય, તો બાર મેગ્નેટની બદલે તમે જો સોલિનોઇડ મૂકો પણ એ સોલિનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ગજિયા ચુંબક જેટલી જ છે, 0.4. જો સોલિનોઇડનું આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર હોય, આટાની સંખ્યા 1000 હોય, તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હોય? તો સીમાં ચુંબક જેટલી જ ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ હોય તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ચુંબક જેટલી જ છે, આટાની સંખ્યા એમાં 1000 છે, આડછેદનું ક્ષેત્રફળ એનું છે 2 ગુણ્યા 10⁻⁴, તો ત્યારે એમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે? આઈ કીધું છે, આઈ. ચાલો, તો સોલિનોઇડ માટે
ચુંબકીય ચાક માત્રા એન આઈ એ સિમ્પલ. આપણે શું ગોતવાનો આઈ, તો આઈ બરાબર એમએસ એટલે મેગ્નેટિક મોમેન્ટ ઓફ સોલેનોઇડ અપોન એ ઇન્ટુ એન. એમએસ એટલે 0.4 એટલે 4 ગુણ્યા 10⁻1. એન એટલે 1000 એટલે 10⁻3. એ એટલે 2 ગુણ્યા 10⁻4. ઓકે, ચાલો 4 ભાગ્યા 2 એટલે 2. નીચે વધે 10⁻1, ઉપર 10⁻1 એટલે ઉડી ગયો, એટલે આઈ બરાબર 2 એમ્પિયર. એમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે? 2 એમ્પિયર. રેડી? ઓકે બચ્ચા વર્લ્ડી, તો આજનો ટોપિક જે છે બોર્ડની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જી નીટની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણ પહેલું, ત્રીજું, ચોથું જાતે ગણજો, પાંચમું કરાવીશ. બાકીની બધી થિયરી આપણે હવે નેક્સ્ટ ટાઈમ આવશે, બધી પૂછાશે બોર્ડમાં. ઓકે બચ્ચા વર્લ્ડી, ચલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.